આવે તો એમાં કઈ આપણે ફરક પડે નહીં. 100 માર્કનું પેપર હોય પણ 100 માં 35 માર્ક આવી જશે તોય પાસ. ખ્યાલ 32 આવશે તો ઉપર ચડાવ લઈ લેશે બરોબર, એટલો આપણે ભરોસો છે. પણ આપણને પાળવું પડે, એમાં જવું પડે, આવવું પડે. હે એટલે ખરેખર હું તો દેખાવાળા ધન્યવાદ કહું કે આટલું સરસ મજાનું એક તીર્થ બનાવ્યું મંદિરનું. એના કારણે હા જવાર બીજું ત્રીજું કે આ બે બધું થાય, દર ગુરુવારે પૂજાઓ કરો છો, આ બધું થાય એના કારણે ધર્મના નજીક રહેવાય. ખ્યાલ તો ધર્મ રક્ષા કરે ને આપણે ધર્મની રક્ષા કરીએ તો ધર્મે છે ધર્મ રક્ષતી. એમ આપણે પણ ધર્મની રક્ષા કરીશું તો ધર્મ આપણું રક્ષા કરે અને આપણને એમાંથી કંઈક મળે. આપણે તો કદાચ થોડી ઘણી ખબર હોય પણ વાણી પેઢી આપણા જે દીકરા દીકરી વહુ દીકરીઓ છે નવી એને પણ એમ ખબર પડે કે આ ધર્મના ચીલે બધા આવતા આવતા ત્યારે આપણે આ ચીલે આવવું પડે. બરાબર. એટલે આ બધાએ માનો કે આપણે જે અત્યારે તમે જોશો તો આપણા સત્સંગમાં લગભગ અત્યારે આ જેના કાર્યક્રમ લગભગ બધે છે. લગભગ બધે છે. વડાલી છે, કચ્છની અંદર બે ત્રણ ઠેકાણે છે, બાકી બીજા ગામોમાં બધે છે. એનું કારણ એટલું જ કે આ સત્સંગના કારણે આપણું મગજ ફ્રી થાય, એના કારણે આપણા જે કંઈ દોષો એ ઓછા થાય, ધર્મ તરફેણનું આપણું વલણ વધે. આપણે પણ બધા જતા એ પણ નવા જવાનીઓ પણ છોકરાઓ આવે, ભલે એમાં બેહવાના આપણે સેવાના સ્વરૂપે આવે. ઘણા બધા એવા જે સેવાના સ્વરૂપમાં આવતા તો એ સ્વરૂપની અંદર પણ એને કાને વાત પડે તો એ કાને વાત પડે ને તો પણ સાહેબ એને એકલી સમજાય. એટલે આપણે પણ એમ કહેવાય કે ત્યારે એ કરે એ આપણા અહીંયા આવશે અને એ વખતેના વિવાહ થશે, એ વખતે આપણે જાનીએ થશું, માંડવ્યા થશું, એ પછીની વાત છે. પણ એમાં આપણે હસું તો લગભગ ખરા છે. ભલે કદાચ આ દેહે નહીં તો બીજા દેહે પણ હસું ખરા. એનું કારણ કે જે દેહની અંદર તમે પુરવાયા છો ને, જે માળાના દોરામાં પુરવાયો ને એ વારા પરથી પારો હાલ્યો જાય. પણ દોરામાં પુરવાતા હોય તો આપણે સદગુરુના વાયકમાં ન્યાય રહે, સદગુરુના સ્નેહમાં ન્યાય રહે તો એ દોરામાં પુરાવેલો હોય તો પારામાં હાલ્યો જાય. પણ જો એ દોરાથી પર હોય તો વિખૂટો થઈ જાય, વિછૂટો થઈ જાય. એટલે આપણે એ દોરામાં પુરવેલા છે એ વસ્તુ નક્કી. એટલે એ દોરે હાલે જશું તો નક્કી એ સ્થળે પહોંચવા માટે બહુ કંઈ જાજી છે નથી. એટલે મને તો ગૌરવ થાય. આમ તો અમે કાવમેટ પથ્થર હતા, અમારે પોતાની એક આથાગઢ કારમેટ પથ્થર જ હતા કે ભાઈ આ સત્સંગ વસ્તુ શું છે, કે આ શું કરવું જોઈએ, આ બધું બરોબર. પણ જ્યારે સાથે સમજણ પડી ને ત્યારે આપણને એમ થઈ ગયું કે આપણે આનાથી ઘણા છેટાય અને નજીક થતા ધીરે સદગુરુ મહારાજની આપણા મધુરામ બાપાની આ બધાની કૃપાથી આપણા ઉપર અને ધીરે આ માર્ગ ઉપર પણ બહેરા તુલસીરામ બાપાએ બધાય અને એનાથી આજે આપણને એમ થયું કે ખરેખર આપણે ભૂલા પડતા હતા પણ આપણને કોકે બચાવી દીધા. અને એના કારણે આજે આપણે જે છીએ એ ખરેખર આપણા કોઈક પુણ્યના કારણે આજે આપણે બધી આ સ્થળ ઉપર છીએ એટલે આપણને આનંદની વાત છે. હવે બીજી વાત એક વસ્તુ એવી રહી કે કાને જો કોઈ શબ્દ અથડાઈ જાય મને તોય તમારું ક્યાંક કામ થઈ જાય. ઘણી વખત શું હોય કે સામાન્ય વસ્તુ તમારી ઓલી થઈ જાય તો એ લાગી જાય એમ. તો ઓલાવાળી બોલે કે એક બાપના 4 દીકરા હતા. 4 દીકરાના એમ કહેવાય કે બાપ હતા એનો ધંધો ચોરીનો હશે અને ચોરીના ધંધાના કારણે એ બિચારા બહુ આગળ વધતા જતા એના બાપને પછી એના બાપુજી ગુજરી ગયા. એટલે એના બાપે એમ કીધું કે હવે તમે બીજું મારું માનો કે ના માનો પણ મારા ગયા પાછળ તમે ચોરીનો ધંધો ચાલુ રાખજો. તમે આ ચોરીનો ધંધો ચાલુ રાખજો. એટલે દીકરા કે ભલે બાપુજી તમારો 100 વર્ષ સદગતિ કરો, મને વાંધો નહીં, અમને વાંધો નથી, ભગવાન તમારા વરા પૂરા થાય તો લઈ જાઓ પણ તમારી માંગને અમે પૂરી કરશું અને તમે જાઓ. એને 100 વર્ષ પૂરા થઈ ગયા, બાપા ગયા. પછી ચોરાયા આનાવાના બધા પતી ગયા એટલે એને વિચાર કર્યો હવે બાપાને બધું પતી ગયું તો હાલો આપણે હવે બાપાના ઓલ ઉપર આપણે હાલી હવે આપણે કાંઈક ચોરી ધંધો આપણે બાપ દાદાનો વારસો છે એટલે આપણે કરીએ એમ.
કારણ કે જે ચીલે બાપ હાલતો એ ચીલે છોરા માટે હાલતા જ હોય ને. આપણા છોરો ખેડૂતનું કામ કરતા હોય તો એમાં હોય, બીજા કોઈ દુકાનવાળા હોય તો દુકાનમાં હોય. એ રીતે આ છોરા ચોરીના માર્ગદર્શનમાં હતા જ. એટલે એમાં કરતા કરતા એ છોકરાએ એ વિચાર્યું કે હારો આપણે ચોરી તો કરવી છે, પણ હવે આજ આપણે ચોરી એવી કરવી છે કે ફરી જીવનમાં ના કરવી પડે, ફરી ના કરવી પડે એવી ચોરી કરવી છે. તો આપણે એવી ચોરી કરવા માટે જઈએ તો કે કાંઈ વાંધો નહીં, બરાબર એના કઈ સામાન હશે બધા લીધા લઈ કરીને બરાબર નીકળી 4 રસ્તા પર ઉભા રહ્યા. હવે આજે કીણીકોર જઈશું, જવું તો કીણીકોર જવું એમ વિચાર કરે. ચારે ભાઈ વિચાર કરે કે શું કરાય. ઓલો કે આમ જઈએ, ઓલો કે આમ જઈએ, ઓલો કે આમ જઈએ. નાનકડો હોશિયાર એ કે ભાઈ એક કામ કરો, આપણે રાજાનો મહેલ તોડવા જ જઈએ. નાનકડી ચોરી કરી તો વળી બની જવું પડશે, એટલે હવે એવી ચોરી કરવા ફરી કરવી ના પડે, રાજાના મહેલને તોડી આપી. એટલે એને મીટ માંડી રાજાના મહેલ તરફ. એટલે રાજાના મહેલ તરફ ત્યારે મીટ માંડી અને ત્યારે ધીરે 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 બરાબર સમય જો ઘડી જોઈ નીકળ્યા હશે. રાજાના મહેલમાં ગયા, જે કઈ લેવાનું હતું ખજાનો બધું લીધો, લઈ કરીને બધું નીકળતા આવતા રસ્તામાં આવી અને સવારના પોરમાં 3-4 વાગ્યાના ટાઈમે ઘરમાં જઈને હોઈ ગયા. અને સવારમાં રાત પડી કે રાજાના મહેલમાં ચોરી થઈ. રાજાના મહેલમાં ચોરી થઈ, સિપાહીઓ દોડવા માટે આડા દોડધામ થઈ પડી. એકદમ આ દોડધામ થઈ પડી એટલે આ પાડોશમાં જે કોઈ હોય ને સાહેબ એને વધારે બધા પાડોશમાં એક બાઈ રહેતી હતી ગંગલી કાંચા. એના મનમાં એમ થયું કે સારું માનો ના માનો કે આના બાપ ચોર હતા તો આ ચોરી તો છોરાઓ કરી દે, બીજા ના કરે. એટલે એને વિચાર કર્યો કે હું હવે આ ચોરી તો કરી આવ્યા હશે, ભલે મારા રાજા નથી કેવું, પણ એને થોડાક દબાવો તો જી લઈ આવ્યો મને કામ મળે, મને મળે પાડોશમાં મારે ઘરે પણ કંઈક આવે થોડું એમ કરીને એને આ વિચાર માંડ્યો. એટલે બીજે દિવસે રાત્રે એને જોગમાયા ભેગી લીધો, પાછળમાં ખબર લીધું અને ચોપાટમાં દોડતી જાય. બધા દોડતી જાય અને દોડતી જતા જતા આમ જાય ને આમ જાય કહેતી જાય મને ખબર છે કે રાજાના ચોર કોણ હતા, રાજાના ચોર ક્યાં હતા, શું હતું હું જાણું રહી, રાજાના ચોરની મને ખબર છે. તો આમ કરતા કરતા ઓલા ત્રણે ભાઈ વિચારમાં પડ્યા કે સારું માનો ના માનો આને ખબર પડી ગઈ છે, આ જોગમાયાનો અવતાર જો કહી દેશે તો આપણે ઘાણીએ પીલાઈ જવું પડશે. તો એના કરતા આ વસ્તુ કામ નહીં લાગે, હારો ને એના પગમાં પડીને એમ કે તને ખબર એ લઈ જાય. પણ આપણે કહી દઈએ એમ આ કહી દેવું એમ કરવા જતા હતા. પેલા 3 ભાઈ જતા હતા ને એટલામાં નાનકડા હાથ ધારે પકડી ગયું. હા ઉભરો નજવા ઓલા નાનકડા માવડું પકડી જટિયા પકડીને બેઠા થઈ દીધી. સાલે તું શું સમજો રહી, અમે ચોરી કરી એવા અમારા બાપ કરતા હતા, અમે નથી કરતા, અમે થોડા ચોરી એમ કરી ભાઈ કે મને જીવતી રહેવા દો બાપ, હું તમારી ગાય છું, રહેવા દો, મને જીવવા દો. આમ કરીને હારું જતી રહે તો જવા દો, જતી રહી. પછી ઘરમાં બિહારી બધા 3-4 ભાઈ બેઠા, ત્યારે એને વાત કરી કે ભઈલા તને કેમ ખબર પડી કે આ ગગલી ગાંચડ હતી એમ? આ ગગલી ગાંચડ હતી, આપણી દુશ્મન હતી એમ તને ખબર કેમ પડી? નાનકડાને પૂછવા માંડ્યા. તઈ એને એમ કીધું કે ભાઈ આપણે નીકળતા હતા રસ્તે, હવાર ભરભાખર ખવાયો તો આપણે ટુકડે રસ્તો પકડ્યો હતો. એટલે હવારના 2 વાગ્યાના સુમેરે રાત્રે એક સત્સંગ હાલતો હતો. તમે બધા એમ કીધું કે આપણે બધા કાનમાં આંગળી ગાલતો સત્સંગ સાંભળવો નથી, જો સત્સંગ સંભળાઈ જશે તો આપણે ચોર આ છોડી દેવું પડશે. ને આપણા બાપાનું વર્તન દીધું હતું કે આપણે સત્સંગ સાંભળશું નહીં ક્યારે, સત્સંગ નહીં સાંભળે આપણા બાપાનું વચન દીધું હતું. એટલે હવે શું થાય? એટલે આપણે નક્કી કર્યું કે કાનમાં આંગળી ઘાલી દેવી. આપણું પરિયણ હતું કે હા એ હતું ને, તો કે તમે બધા કાનમાં આંગળી ઘાલી નીકળી ગયા, તો અમે નીકળી ગયા. તો નાનકડો ભાઈ કે હું નીકળતો, હું એ હતો જ, હું એ નીકળતો હતો, પણ યોગાને જો મને કાંટો લાગ્યો બરાબર બચાવ.
કાંટો લાગેલો આંગળી બહાર નીકળી ગઈ કાંટો કાઢવા માટે. એટલામાં ઓલા સંતના મોઢેથી જે અવાજ આવ્યો કે દેવ દેવીને પડછાયો હોતો નથી. દેવ કે દેવી હોય ને પડછાયો ન હોય. એટલે મેં જોયું કે જો આ દેવ કે દેવી હોત તો એ પડછાયો હોત નહીં, પણ એનું ખપ્પરમાં ફરતી હતી લઈને, એટલે આમ જાય એટલે આ દિવાલમાં આવતો તો પડછાયો, આમ જાય આ દિવાલમાં પડછાયો હોતો. એટલે આ દેવ દેવી નથી, આ કોક માનવ સર્જિત વસ્તુ છે. એટલે મેં પોતી જાહેર દઈ દીધી હારા. એટલે આ પકડાઈ ગઈ વાત, એમ આપણે પણ ક્યાંક કાને વાત અડી જાય તો આ વસ્તુ બની શકે કે આપણને માનો કે સત્સંગમાં જઈને ઘેરે ગા કે નાખ્યો હોય તો વાતનો કોક સંત આપણને બે વસ્તુ કહી જાય તો આપણે ક્યાંક મુસીબત આવે. ત્યારે મુસીબત આવે દુનિયામાં માણસાઈ છે, ક્યાંક આવે ના આવે પણ ક્યાંક આવી જાય ત્યારે આપણને ખબર પડે કે દુઃખ આવે ને તો એમાં કઈ પીવાની જરૂર નથી રહેતી. સુખ અને દુઃખ બે પેડા છે, આવે ને જાય, એનાથી કઈ ચિંતા ન કરવાની હોય. તો એ રીતે એના મગજમાં એ વાત પડી ગઈ ને આમાં બહાર પડી ગયા. એમ આપણે પણ આપણા સદગુરુ મહારાજ આપણને કામમાં ઉપર કહી ગયા કે ભાઈ વિચારી વિચારીને હાલજો, કોઈ તકલીફ પડવાની નથી, તમારા ભેગા સદગુરુ મહારાજ છે. એટલે આપણે પણ આજે જે કંઈ નક્કર થઈને હાલી રહ્યા એનું કારણ એક જ છે કે આપણા સદગુરુ મહારાજના આપણા પર ચાર હાથ છે. એટલે આજે પણ પીડાની અંદર કેટલી બધી વસ્તી તમે જુઓ તો આજે ત્યાં 11માં લગભગ 550 માણસ સાધકો, 550 માણસ સાધકો છે અને 150 માણસ બીજું આવેલું જાહેર રોજનું. એટલે વિચાર કરો કેટલો મેળો મોટો ત્યાં છે. અને અમારે જેવા બીજા સેવાવાળા કે હાથે જુઓ તો 150 જણા નહીં ભરતા હશે, એટલે એટલા ભરતા હશે. એટલે વિચાર કરો અત્યારે આપણે જાઓ તો એમ. અને આ વખતે પાછી વ્યવસ્થા પણ બહુ સારી કરી, ઘણી સારી.